નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની યોજના વિશે વાત કરીશું। કપાસનું વાવેતર કરતા ખેડૂતો માટે ખુશ ખબર છે, કારણ કે હવે તેમને હેક્ટર દીઠ 14,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજના શું છે, તેનો લાભ કેવી રીતે મેળવવો અને કયા ખેડૂતો આ માટે પાત્ર છે। તો સૌથી પહેલાં યોજના વિશે વાત કરીએ તો યોજનાનું નામ છે મિશન ફોર કોટન પ્રોટેક્ટિવિટી, એટલે કે કપાસ ક્રાંતિ મિશન। દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા, તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2026-27થી 2030-31 સુધીના 5 વર્ષ માટે મિશન ફોર કોટન પ્રોટેક્ટિવિટી અમલમાં મૂકવામાં આવ્યું છે। ગુજરાત, જે કપાસ ઉત્પાદનમાં હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે, તેના માટે આ વર્ષે 134.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ મિશન હેઠળ રાજ્યના 21 જિલ્લાઓમાં 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। હવે વાત કરીએ સહાયની વિગતો અને વાવેતર પદ્ધતિ વિશે। આ યોજનામાં વાવેતરના અંતરના આધારે 2 પ્રકારની સહાયની જોગવાઈ છે। પહેલું, ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી, એટલે કે ઓછા અંતરે વાવેતર। જે ખેડૂતોએ 90 સેમી બાય 30 સેમીના અંતરે કપાસનું વાવેતર કર્યું છે, તેમને પ્રતિ હેક્ટર 14,000ની સહાય મળશે। બીજું, સંકલિત પાક વ્યવસ્થાપન। જે ખેડૂતોએ 90 સેમી બાય 60 સેમીના અંતરે કપાસનું વાવેતર કર્યું છે, તેમને પ્રતિ હેક્ટર 7,500 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ એક ખેડૂત એક વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મેળવી શકે છે। હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી। સહાય મેળવવા માટે નીચેની શરતોનું પાલન કરવું જરૂરી છે। 1. ખેડૂતોએ સરકાર માન્ય અથવા પ્રમાણિત કપાસની જાતો અથવા મંજૂર થયેલ બીટી કપાસ બિયારણનું જ વાવેતર કરેલું હોવું જોઈએ। 2. ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી થયેલી હોવી જોઈએ। 3. આ યોજના માટે અરજી કરવા ઈચ્છુક ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। પોર્ટલ 10 જુલાઈ 2026થી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે અથવા જેઓ હજુ વાવેતર કરવાના છે, તે તમામ ખેડૂતો આ યોજના માટે પાત્ર છે। એટલે આ ખેડૂત પોર્ટલ પર જઈને વહેલી તકે અરજી કરી લેવા કૃષિ મંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। તો મિત્રો, તમે પણ કપાસનું વાવેતર કર્યું છે અથવા તો કપાસનું વાવેતર કરવાના છે, તો આ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં। કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર અરજી કરો અને આ યોજનાનો લાભ લો। ધન્યવાદ।